ખરેખર બોલામણું જબર કર્યું મારા ઓળશા હતા ભાઈ માણસો રાશી જોઈ ભાઈ રાશી જોણી હો કર થાચી રહ્યો હો ભાઈ બે દાડા રસમાં તો થાચી રહ્યો કેટલો આળો પડે છે બે દાડામાં તો લાવજે વાળી નાખું બોગરો ચો મિલ્યો હટીએ શીખે હટીયો ઘેર નહીં એટલે પણ મારું બેટું પત્તા એટલે ના પડવા જોઈએ અને એ પડીને તો હુકાઈ જશે કોઈ ખબર નહીં પડતી અત્યારે જો પાનખર ઋતુ છે તે પત્તા ખરી જોઈ બદામ જોઈ બદામ ઉપર તો કાવેતરું થઈ ગયું મારી બદામ કાવેતરું કર્યું કોકને મારી બદામ ઉપર બદામ ઉપર કાવતરું થઈ ગયું છે ભાઈ પણ જેને કાવતરું કર્યું છે ને એને તો માથાના બાલથી હુકાવાનું ચાલુ કરવું છે તે પગના અંગૂઠા સુધી છે આવ કઈ હુકવી નાખું મારી બદામ તો જુઓ આવ કઈ હુકવી નાખી છે પણ એનું સારું નહીં થાય હો જેને કાવતરું કર્યું છે ને મારી બદામ ઉપર પહેલા તો ગોમવાળાને પૂછું કે તમે કોઈ હતા મારી બદામમાં કાવતરું કરવા પછી એની વિધિ કરું ના મોને પછી વિધિ કરવી જ પડશે યુવાને ખબર પાડું આ પંખુ લાઈને હલવાનો આવું પંખુ લવાય જ ના લેવાય છે તો વાયર ખાવાનું અને આવી ગયું ઘઉં પેલા પસંદવાનું અને લાઈટ બિલ કેટલું આવે 1500 2,000 રૂપિયા લાઈટ બિલ આવે આ તો વિચિત મારો ભંગાર માલ દેવો પણ દેવો ભંગારી આવે ને હાલ દેવો તો લઈ જાતો અરે ના ખાય ઓહો ચોથી ભૂલા પડ્યા બોલો શાંતિ હું આ તો બહાર ગયા હતા ને અરે જ્યાં ત્યાં બોલાવણામ જોતો તે સારું ચલો મજા આવી ગઈ પણ હવે જે નુકસાન થઈ ગયું છે મોટું ચલ હવે એક વાત કહેવા આવ્યો છું સાચું કહેજો નકર પછી મારાથી ભૂંડું કોઈ છે નહીં મારા ઘેર બધામાંથી ખબર હો એ બધા ઉપર કોકને કાવતરું કર્યું છે અને આખી બધા હું કઈ દીધા કાવતરું હોય કાવતરું કોણ કરે એટલે તમે કોઈ એવું કાળું કામ કર્યું નહીં ને ના યાર આપણો તો એવું ખબર જ પડતી નહીં ભૂવા ભૂપડા જો પેલી વખત હું પ્રવાસ જો ને તે પેલો ઉબડો રહ્યો ને ઉબડો એને ઈટો વેચી મારી અને આ વખત બોલામણામ જો મારી બદામ ફૂકવી નાસી આ વખત મૂળામ થી ઉકાઈ જી છે એ તો વાત અબળી હતી હું તો જો ગયા હતો હું તો બહાર ગયો હતો તે હવે આપણે કીધું આ કુટુંબમાં પાડી લો કોઈને આવું કામ કર્યું હોય અને કોઈને ખબર હોય તો કે હું એને પછી અમે એમ પૂછી લઉં કે ચમ ભાઈ આવું કરવું પડ્યું આપણે બીજું એટલે મોની તક બીજું કોઈ કરવું નહીં એ તો છે જ પણ પૂછવું તો પડે ને આપણે યાર પૂછવું પહેલા પડે પછી જે પગલું ભરવું ને રાય પછી એમ એટલે તમારે પાસે આવ્યો ના આપણે તો એવું ના કરીએ તમને ખબર છે એટલે તમારે પહેલું તમને જ પૂછ્યું એટલે તમે નતા ના સારું હટો તા બેહો હું જાઉં છું પેલા બલ્લુ પાસે તો બલ્લુ બધી કોઈ ઓછી નહીં પાડે એ તો કાળીઓ ખતરનાક છે અદેખાઈ વાળો છે અદેખાઈ વાળો હોય આ ભાઈઓ નું પગ કાપી શું લેવાનું તાન આ છોકરા મારા બદામ ના કોઈ અને મારે કોઈ તમારે કોઈ યાર ખોજ નહીં યાર તાન લ્યો હાલો બેહો તાનો સારું અને કોઈ કેજો પાછા હા એ તો બસ ભેગા કરવાનું થાય તો આવજો હા ફોન કરજો તમે સારું આવી જાય સારું વડો હા ઓને કોકને કાવતરું કરી છે કને કર્યું છે મને તો વેમ બલ્લુ ઉપર લાગે બલ્લુ કર્યું બલ્લુ કેતો ખાફો એક આજે કર્યું છે કાવત ખરેખર નાથા ઘેર જો પણ પાણી નું ના પૂછ્યું એટલે મને થોડી વેમ પડાશે પણ ના તો પાડતો કે હું એવું કર્યું જ નહીં મને ખબર નહીં પડતી તો હવે બલ્લુ પાંચ જવા દો કુલર તો કોઈ હમું ના થયું કે પૈસા હતા ને હું હમું કરાવવા દઉં પણ અત્યારે લેબડીઓનું માર્કેટ આવે પેલા જોબુ વેચો લેબડી વેચો
લેબુડીના કિલોના 50 રૂપિયા આલે છે. તો મને એમ કહ્યું હું તો નવરો જ બેહીને ખૂબ ફોન કરવું તાણે. લેબુડી વેચી આવું એટલે પૈસા કુલર હોશ કરાવવું પડે. મારા લેબડા ચાલુ કરવા દે વેણવાનું. જો ખાલી લેબડી જેટલી આવી 500 રૂપિયા તો લેબડી થાય જ. જવા દે મને. કેટલી લેબડીઓ પડી છે. હા પણ આ 2 કિલો જેવી દાશી એટલો 100 રૂપિયા તો આનો હાથ જ. હા હું ઈટાળા જવા દે એટલે વજન પકડા. અત્યારે બાબુ વેચવા જઈએ તો પૈસા આવી લે. અત્યારે લેબડી ના પૈસા આવી છે. એ બલ્લુભાઈ શું થયું? ગજબ થઈ ગયો છે. કેમ? શું જમ મારી પેલી બદામ કોક ને કાવતરું કરીને બાળી નાખી. ના હોય તાણી એટલે હાથું બોલો. હાથું બદામ કોઈ કામ હાચું કરો કહું છું બદામ પર. યાર. પણ થોડું છેટા બોરો આ લેબુડીઓ બધી પૈસા અલે દીધી. તમને લેબોળિયાની પડી હોય મારી બદામ બાળી નાખી કોક ને. તમારે બદામ કદી બાળી કુટી કાયતરું કર્યું? એટલે ભાઈ એ તો પૂછમાં આવ્યો છું તમને. હું તો એમના જોયા નહીં. કારણ કે જો હાલ તો લેબડીઓ વેણી વેચું છું. પૈસા આવી છે કિલો ના 50 રૂપિયા આલી છે. એટલે હું તો લેબડીઓ ધંધો કરું છું હાલ તો. એવું છે હોય પણ જો આ તો તમે ભાઈ હતા ને એટલે પૂછવા આવ્યો તો કે તમને કોઈ ખબર હોય બદામ વિશે તો કહેજો કે કોઈને કાવેતરું કર્યું છે. તમે તો નતા કે ના મારું બેટું માણસ ઉપર કાવેતરું કરે, ઘર ઉપર કરે. પણ આ તો ચેવો પાછો છે બદામ ઉપર કાવેતરું કર્યું હોય ને. તમે જોવા જેવું છે. તમે જોવો તો હા કઈ હું કઈ ફંડ થઈ ગઈ છે ના હોય તાણી સાચું કહું છું. કેટલા દાડા છે કાવેતરું કર્યું? એટલે ભાઈ હું 2 દાડા રહ્યો ને પેલા બોલામણું હતું ઈ હા. કરીને. તે એમાં તો ઘેર આવીને જોયું તે બદામ હાવ ખાઈ હું કઈ ને ફટ થઈ ગયેલી. એમ તો મારવાડી છે કેવું કર્યું છે અને કાવેતરું તાણી આખી બદામ હુકાઈ ગઈ. આખી મૂળામથી તે ના હોય પેલી વખત પ્રવાસ જો તે ઈટો ચોરી ગયો પેલો દારૂડિયો. એ તો હું તમને નતું કીધું કે ઈટો ચોરી જાય. હું ચોર તો જાણે કીધું તું. તાણી મારે તો પનોતી બેઠી લાગે છે. તમે નતા ને ના હું તો કારણ કે એમના જો જ નહીં. કોણ ભાડ્યા હતા? પાડ્યા પેલે ઈટો નું પાડ્યા જ કેવું ફટ દઈને કહી દીધું. બદામમાં પાડ્યા કહી દો તો આપણે તો શરમ છે કહેવાનું. સારું હનો તા આ તો પૂછવું પડે. અને તમારે ઘરનાને પેલું પૂછવું પડે. લેબુડીએ વેણી હોય તો વેણી રાખજો પાછા. લેબુડીના પૈસા મળી તારે. એવું છે ઓય શું ભાવ છે? કિલોના 50 રૂપિયા. ઓહો તાણી એટલે હું વેણું છું. લેબડી વેણી વેચું છું. પછી કોઈ કુલર વોચ કરાવું. તમે સારો ધંધો ખોળ્યો હતા. તાણે કોણ લે ખબર હે? કોણ લે છે? પેલા જાણો કાકા ઊંચાળો રોય ઓવે હીરા રોય છે. એના લીધે એમ જતા ભાઈ. ઓ આપણા ચોરુ કાકા લે આપણે ઢગલા કર્યા છે ક્યારીઓના. વેણી શું વાત કરો? તાણી સારું હેડો. હું તો વાંચી દૂર પડી ને જણા કાકા ઘેર આલીને આવતો રહ્યો. હીરા વેચવું જ વેચી આપણે પૈસા કિલોથી મતલબ. બરોબર. અને ઈવન કેટલા પૈસા મળતા છે જણા કાકા તો આપણે કિલોના 50 રૂપિયા આપણે ના લે તો ઈવન કેટલા કમિશન મળતું છે. ખૂબ કમિશન મળતું છે. અને આ શેમો જોઈશે ને બુડીઓ? પેલા હાબુ બની હાબુ એવું છે? પાણી લેબડીઓ હાબુ આમ કોક તેલે બનતું છે કે એ બળતું જશે કે તાન એટલે જ પેલા જાણો કાવા લોય છે. પાછી વેણી હતી તમે તો. હાલ 500 જેવી વેણી આ પાણી કે ભેળી કરી કે વાળી ઓવા ઓવા એટલે વાળી ભેળી કરી વેચું. સારું હેડો. પણ જેને બાળી છે ને બદામ એને તો બાળે બાળી નાખું ને પગના તળિયે બાળી નાખું. હું તમને કહું છોડતા ના એને. કારણ કે પેલી વાર ઈટો ઉપાડી ગયા આ વખત બદામ બાળી ગયા. એટલા તો કહું છું હવે કંટાળી ગયો છું આ માણસોથી. એટલે કોઈને છોડવામાં આવશે નહીં. હો હા હું હમણાં આવું હેડો જોવા તમારે ખબર લેવા આવું હમણાં. સારું હેડો. હો હા અને તમે ચોકન શું કરવા બહાર જતા રહેતા પણ અલ્યા ભાઈ મારે બોલામણું હતું એક એટલે જો તો કનું હતું બોલમણું? મારે હારી હતું. એક ડોશી બીમાર હતા કે હા તે બોલામણું કરવા જવું પડે અહીંયા. ના ના જાવું પડે. હગમ તો જાવું પડે પેલું. નકર પછી કહેવત રહી જાય તો કે જિંદગીની. આયા ના તાણી ના ના બરાબર છે. તો હો? તમે હું આવું ઘડી ઘડી લાબુડી આટલે ભેળી કરે 2-3 કિલો જેવી અને પછી આવું. સારું સારું હેડો. હો અને તમારે વેણવી હોય તો વેણી દેજો લાબુડી પાછી. હા એ તો વાંધો નહીં પણ પેલો
કાવતરા વાળા પકડવો છે. હા સોળતા નહીં પાછા તમને કહું પાછા. ના છોડો. અને જુઓ તમે ચોર જડી જાય ને આ કાવતરું કરવાળો તો ગોમ વચ્ચે લાઈન પેલું એ કરજો પાછા. ઢોલ વગડાવું ઢોલ. હા હા ખબર નહીં સોળતા તો તમને. નહીં. કારણ કે પેલી વખત તમે દ્વારકા ફરવા ગયા એમાં દીઠો ઉપાડી ગયા અત્યારે હાહું બોલાવા ગયા એમાં તો તમારે રોષાળ વાળી નાખી ઘેર તાણી. એટલે હવે છોડવામાં આવશે નહીં. નહીં વાગતા ઢોલે વાળશે એનું. દેવાન ઘેર જાય દેવાના ના એના ઘેર જવાનું. આ દેવાન ઘેર તો ખબર પેલો ઈટલો આ તો માનતો નતો હોવે. આ તો દેવો હોય કે ભાઈ મારી ઈટલો પેલી એ કરાવી છે તો એ તો કાવેતરું કરીને બદામ બાળી કૂટું. એ તો બરોબર છે પણ એને જરૂર હતી એટલે પેલા પાણી લીધો અને પેલું દારૂડિયું હતું. હા પણ આવું કામ તો ના કરક દેવો. આ તો શું નક્કી કે આ ભાઈ બદામનો ભાવ ચીટલો તાણી. 100 રૂપિયા કિલો. એટલા તો આ કોક ને જોઈ નતું જાતું બાય કૂટ્યું. આ હિંમત બળી જાય. તાણી. હા તો તમે જો હું સારું આવું હેડો. અને તમે મન બોલાવજો પાછો ચોર ચડો દો. પેલો ફોન તમને કર્યો. હા હા હો. હો હા. લા મને તો લેબુડી વેણવા દે. અને આવો ચોર ચો પાછો છે તે બદામ બાળી કૂટી કાવેતરું કરીને આ જોવા જેવો ચોર છે પણ જળન એ દાડા તો મારે પહેલું પહોંચી આવું જોવા. લા, બસ આટલી હેડ તો. લીલી આમ આ ખેતરમાં રહેવા જાય એમાં તો આ ઘેર જો કે નવરો આળો કેટલો બધો થઈ ગયું છે. આ લેબડા ને તો લેબુડી ને બેબુડી કેટલી બધી આવે છે ભાઈ. હા ઉડી ઉડી મોય આવે છે પાછું ઉડી ઉડી. હા હા સાફ થઈ ગયું કમ્પ્લીટ. અરે દેવાભાઈ. હો મણકે આવરા ઓ હવે બ્યો. જબ ઘણા દડા આયા આ સાઈડ. મારી બદામ રે. મારી બદામ રે. પણ શું થયું ચમ રોવો છો યાર. બદામ જતી રહી. ચાણ આલન છે યાર. શું વાત કરો છો. આજુ કરું. મારી એટલે બદામ. બીમાર હતી બીમાર. અલા બીમાર ના હોય બદામ બીમાર હોય વાત કરો છો. તો તમે હાલ તો કીધું કે જતી રહી એટલે મૂકી દઉં ચોક બીમાર હશે. અલા ભાઈ બીમાર ના હોય બદામ. તો જતી રહી ઊભી ને ઊભી વાત કરો છો. ઊભી ને ઊભી જતી રહી. તાણી. તો અટક આવ્યું છે તાણ. મારી બદામ રે. હવે જો જે થવાતું એ હવે થઈ ગયું બરોબર. હવે રોઈને કોઈ ફાયદો નહીં જુઓ. આ કેવો ઢોળાણીઓ છે આમ કરે છે કોઈ ખબર નહીં પડતી. આરો તો નહીં. અરે મારી બદામ ની વાત છે. હા તો હું એ તને બદામની જ વાત કરું છું તો લેબુડીની વાત કરું છું. તે બદામ જતી રહી એટલે વાત કરો. હા એ તો હું હોભળ્યું કે બદામ જતી રહી પણ કોઈ અટક આવી હતી કોઈ બીમાર હતી શું થયું તું એમ કહું છું હું. અલે પણ મૂર્ખા એ માણસ નહીં. ઝાડ છે બદામ મારું. હે તાણી. આ તમારા ઘેર બદામ હતી એની વાત કરો. ઓ એની જતી રહી. અલ્યા હું તો વિધવા તમે આ પેલા બોલાવડા નતા ગયા એની વાત કરું છું યાર. અલ્યા એ મૂર્ખો જ છે ખરેખર હો. લે ભાઈ બદામ આ મારા ઘેર બી ને હા હા એના ઉપર કોકને કાવતરું કરી ઊભી ને ઊભી હુકાઈ ગઈ છે. શું વાત કરો હમણાં કઈ તાણી. આખી બદામ શાક થઈ ગઈ. ઓવે. અલ્યા તારું જાય તારું આ કોને આવું કર્યું છે મારું છું. એટલે હું તમને પૂછવા આવ્યો છું. તમે પેલી વખત મારી ઈટો લઈ જતા ખબર છે. હા હા ખબર છે. આ વખત તો તમે હર્યું નહીં કર્યું ને ના ના કાવતરું. હમણાં કે ના ગળાની શોગન ઓવે ને ના ખબર. કરું યાર એવું યાર. માથાના બાલ ઉગાવા મળશે તમારા પહેલથી. જો હું તમને કહું જો હું છું ને ઝાડ વાવું છું મારા ખેતરમાં જોઈ આવો હાલ ઢગલો ઝાડ હું અવાયા છું. ઝાડ સી તો આપણે છીએ યાર ઓવે. સમજ્યા. એટલે આવું કોમ ખરાબ કોમ હું કોઈ દાડો કરું જ ના યાર. એટલે મને તો તમારા ઉપર જ વ્યામ હતી. હા. ઈટો લાવતા રહ્યા એટલે. પણ એટલું તો કેવું હતું કે હું આપડા ઉબળે જોડી માંગતો હતો હમ. બરોબર. હવે એરા તમારી એથી લાઈન મને ડાયરેક્ટ આ લીધો મને થોડી ખબર હોય યાર કોઈ રી. પણ વાપરી લ્યો. હા બોલો. જેને બદામ બાળી છે ને એમ જેમ મારા બદામના મૂળ હુકાણે ને થડમથી એમ એના માથામાંથી બાલ હુકાય અને પગની પોની સુધી હુકાઈ જાય હાવકા સાફ થઈ ના જાય. ના બરોબર છે એ રીતું. હો રાખજો. તમે તાર જેને પણ આ ખરાબ કામ કર્યું હોય ને એને તમે તાર આપણા ઝોપા વચ્ચે લાઈને અને મારો
એને વાગતા ઢોલે હાલવા આપવી પડશે મારી બદમ. ના ના બરોબર છે તો ઓવે હાજી હમ ચોર મળે ને તો મને કહેજો. ઓવે. હું આવ્યો કે ઝાડ વાવો બાળો મત આવી જતા તમે. અને શું તમે નહીં કર્યું ને ના ના મારું કોમ? ના ના મારા ઘણા નહીં જોવાનું બસ. ઓવે હું નકર નહીં પછી કર્યું. હું છોડું નહીં કોઈ નહીં. હા હા તમે તાર મું હોય ને તો તમે તાર ગોમાંથી મારી નાખ્યું તો બસ. હાર વાળો પાણી પાણી પીવું હોય? ના ભાઈ એ તો હવે આ પાણી પીવાનો ટેમ છે મારા જીવ જોવાના છે મારી ના, ના, એ બદમ વાત તો જતી સાચી. રહી છે વાત સાચી. ના ના હળો હોય તો કોઈને પૂછો બરાબર કોઈ મોને તો ઠીક ને પછી એની વિધિ કરવાની જ છે ના, જેમ મારી- બરોબર. જેમ મારી બદમ ઉપર વિધિ કરી એ મહિના ઉપર હું વિધિ કરવાનો છું એટલે સમજી જાજો ભાઈ જેને આ કાવતરું કર્યું હોય. ના ના વાંધો નહીં શું બરોબર. કીધું? હા 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 હાર વાળો બેહો તા. હા આવજો તાર. મારું ઓળખ્યું કોને બાળી છે બદામ આવી એટલે પણ જૈન ખાઈ આવી હતી બદામ આવી ત્યાં બળાય ના ને બજારા મોણ કઈ કેટલા બધા દુખી હતા શું થશે ખરેખર કોઈને ના માન્યું મારી બદમ જતી રહી ભાઈ કોઈ માનવા તૈયાર નહીં પણ હવે કાવતરું કરવું જ પડશે જેને બાળી જઈ ના પર ફોન કરવા દે ભુવાને ફોન લેવા દે આ દે કર્મો ફોન કરું ને એને ચાલુ કરાવું તરત મૂર્તો કરી નાખું આ રહ્યો નંબર જાણ્યો જાણ રીંગ વાગા છો રીંગ વાગા છે જો ગાન જો મેલ્યું જવાને હલો પુવાજી મારી બદામ હુકવી નાખી છે હવે પહેલથી ખબર પડી છે જમણ કહેવાય લ્યો હું પણ તમે ચાર નવરા છો હા અત્યારે ના મેળ આવે અત્યારે તો મારે હજુ એક જણા ઘેર જવાનું છે હું કાલ આવો કાલ વાંધાની એવું તરત ખબર પડી જાય મારા ઘેર પગ મેલો તરત એટલે એની ચોટીથી હુંકવાનો છે તે પગની પોની સુધી હુંકવી નાખવાનો જેમ મારી બદામ હુંકણી એવી રીતે હું શું કીધું તો આવો હડો કાલ ટેમ લઈને આવતા રહો હું આવું સારું સારું આમ કોમ થઈ જાઉં છું હો ભાઈ મારી આબરૂ ઉપર સવાલ છે આ તો ભાઈ હું સારું સારું હા ચા ભાઈ હો ભૂવો તરત કહી દીધું પ્યાલથી કે શેના માટે ફોન કર્યો એ કહી દઉં કે સારું હાલો જવા દેજો પેલા ક્યાં